प्रभु चरण कमल मोको मुझ पासक भारे भक्ति नहीं चूकू आखड़ी काल मोक्ष मार्ग भूलायो अविरोध पणे करी तमे प्रगट समझारो। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનાવત વંચાય છે। ત્રિભુવનનું લખેલું પત્તું તથા સુણાવ અને પેટલાનો પત્ર ભળ્યો છે। કર્મગ્રંથ વિચારતા કશાયનું સ્વરૂપ કેટલું યથાર્થ સમજાતું નથી। તે વિશેષ અનુપ્રેક્ષાથી ત્યાગવૃત્તિના બળે સમાગમે સમજાવાયું છે। જ્ઞાનનું ફળ વીરતિ છે। વિતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે। જે વાંચવાથી જે સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, તે વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો। તે વાંચવું, તે વિચારવું, તે સમજવું અજ્ઞાન છે। વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પ્રમાણ છે। વખતનો અવકાશ મેળવીને નિયમિત રીતે 2 થી 4 ઘડી સુધી મુનિઓએ હાલ સ્વેગડામ વિચારો ઘટે છે। શાંત અને વિરક્ત ચિત્ત ત્રિભુવન કંપાત અંબાલાલના સંગમાં એ ત્રિભુવનને જોયેલા વડવા આવતા, પછી એક વખત અગાસારે પણ જોયેલા। ત્રિભુવનનું લખેલું પત્ર તથા સુણાવને પેટલાદના પત્ર, સુણાવનું મુખ્ય પત્ર લખ્યું છે। કૃપાવદીના વખતમાં સુણાવના ઘણા મુખ્યો હતા। એમના સત્સંગમાં ખંભાત હતા, એવું મેન ભગત હતા, એની પર પણ પત્રો છે। મુંદાસની પર 4-5 પત્રો છે। કર્મરંથ વિચારતા કશાનું સ્વરૂપ કેટલું યથાર્થ સમજાતું નથી, તે વિશે તનું પરીક્ષા ત્યાગવૃત્તિના બળે સમાગમે સમજે। લખેલું કે કર્મગ્રંથ એમને સમજાતું નથી તો વિશે વિચારશો અને સમાગમ થશે તો સમજાશે। કેટલું ના સમજાય તો જ્ઞાનીના સમાગમ સમજાય, કેટલું વિચાર તો સમજાય। આ જીવને સમજવાની ઈચ્છા તો સમજાય, ન સમજાય તો નોંધી રાખે, તે જ્ઞાની પાસે પૂછી લેવાય। જ્ઞાનનું ફળ વિરતિ છે, મહાન સિદ્ધાંત। જાણ્યું તો મુકાવવું જોઈએ, જાણ્યું અને પાછું મૂકે નહીં, તેનો અર્થ શું? જ્ઞાનનું ફળ વિરતિ। જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય, મોહમાં લેપા તો જાણ્યું કહેવાય। જાણે છે ક્રોધ નથી કરવું પણ કર્યા કરે તે જાણ્યું કહેવાય। જાણે કે ચરી પાડવાની છે છતાં ચરી ન પાડે તે જાણ્યું કહેવાય। જ્ઞાનનું ફળ વિરતિ। જ્ઞાનનું ફળ શું? મુક્ત થાય, છૂટો થાય। સા વિદ્યાયા વિમુક્ત, વિદ્યાર્થીનું નામ આજીવને મુક્તિ અપાવે, બંધનમાં નાખે વિદ્યા કહેવાય। જાણ્યું છતાં તે ઉપયોગમાં ના આવે, અમલમાં ના આવે અને પાછો બંધાતો જાય, તે જાણું શાખનું જ્ઞાનનું ફળ વિરતિ છે। એક પોપટ, એને લોકો કોઈ શીખવ્યું શું બોલવાનું કે બિલ્લી આવે તો ગુણ જાના, પોપટ ગોખે તો બોલ્યા કરે, બિલ્લી આવે તો ઉડ જાના।
પછી બિલાડી આવી તો પોપટ શું બોલે? બિલ્લી આવે તો ઉડ જા ના. પેલું બિલાડી એની પાસે આવી તો શું બોલે? બિલાડી તો ઉડજાતો નથી, ફક્ત મોઢે બોલે. પાછળથી પકડ્યો તો મોઢેથી બોલે, બિલ્લી આવે તો ઉડ જા ના. જાણ્યાનો શોર. અમલમાં તો મુકાયું નહીં, છેતરાયો. જાણ્યું તો જાણ્યાનું કઈ ફળ થવું જોઈએ કે નહીં? જાણે ફળ ચૂકી નથી. જો જ્ઞાન થાય તો સંસાર પ્રત્યેનો ભાવ ઉઠી જાય, વિરતિ. પણ જાણે અને અમલમાં ના મૂકે તો જાણે સ્વાર્થ. જે જ્ઞાનથી આત્મિત ન થાય એ જ્ઞાન શાકનું. શેઠ અને શેઠાણી ઘરમાં સુતેલા, અને પહેલાનો જૂનો ઘર ઈટ માટીનો. ત્યાં પેલો ચોર આવી અને પાછળ ખાતરિયું પાડે, કોથળી ઈટો કાઢે. તે પેલી શેઠાણી જાગે, શેઠે જાગે. શેઠાણી કે છે આ બાકું પાડ્યું. શેઠ કે જાણું છું. પછી શેઠાણી કે છે આ તો પટારા આગળ ગયા, કે જાણું છું. આ પટારામાંથી લઈને પોટલું બાંધ્યું, કે જાણું છું. આ પોટલું લઈને નીકળ્યા, તો જાણું છું. શેઠાણી કે દૂર પડ થોડા જાણ્યામાં. જાણ્યાનો કોઈ ઉપયોગ તો કર્યો નહીં. એમ જાણીને પણ આ જો એનો સદુપયોગ ન જાણે સ્વાર્થ. જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિતરાગનું આ વચન સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવો. આ મહાન સિદ્ધાંત છે. જાણે તો છૂટે, જાણે ને ન છૂટે તો જ્ઞાન ના કહેવાય. જે વાંચવાથી વાંચ્યું પણ વૈરાગ થાવ ને છૂટ્યો નહીં, શું કહું વાંચવું? મોડે કર્યું એનો શોર્ટ. એ પણ અમલમાં તો મુકાયું નહીં. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી, આત્મા વિભાવથી એ વાંચીને જો વિભાવ છૂટ્યો નહીં, છતાં પાછો સંસારમાં પોતાયો. વિભાવના કાર્યોથી વાંચીને છતાં વિભાવનો કામ તો મૂક્યો નહીં, એટલે ક્રોધ માન વગેરે કરવા લાગ્યો, બંધન થવા લાગ્યું. તો શું જાણ્યું તે? અને વિભાવના પરિણામથી એનું ફળ કર્મ બંધાય, તે પણ તે છોડ્યું નહીં. પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો. વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો. વિભાવનું કામ કરતો રહ્યો, વિભાવનું ફળ કર્મબંધન થયું. તે વાંચવું, વિચારવું અને સમજવું અજ્ઞાન. શું કર્યું? વાંચીને જો એને ફાયદો ન થયો, જાણી સ્વાર્થ. જાણીને અમલમાં મૂકે, આચારમાં મૂકે તો ફળ થાય, પણ જાણીને આચારમાં નથી મૂકતો. વસોમાં પેલા શિવજી ગઢ મઢડા તેણે એક દ્રષ્ટાંત કહ્યું. ગાયના ઘીમાં એક મણ મોતો, પછી વૈદ્ય એને દવા બતાવી. આ દવા આ પ્રમાણે વાટી ઘૂંટી ભેગી કરી અને ગાયના ઘીમાં ખાવાની. એ ઉતેલો અને તાકામાં બહુ કાગળ રાખી મૂકે. પછી કોઈ આવે કે દવા કરજો, આ લખી છે પણ ગાયના ઘીમાં. પણ કોઈ દવા ગાયનું ઘી લાવતો ને દવા ખાતો ને માટે કાગળ એમ લખ્યું છે ગાયના ઘીમાં ખાય. એમ આ બધું છે, પણ અમલમાં ના મૂકે તો શું અર્થ? રોજ વાંચન ગાયના ઘીમાં, ગાયનું ઘી લાવે ને વાપરે ને. એ દવા માટે
એ દવાથી મટે, કારણ કે દવા જ નથી કરતો ત્યાં, ફક્ત મોડે જ વાતો કરે છે. ફરો લાવવાનું, ફરવાનું, વાટવાનું, ગૂંટવાનું, કાંઈ નક્કીમાં ખાવાનું. એમાં બધું વાંચીએ કરીએ પણ અમલમાં ના મૂકીએ તો શું? જાણ્યાનો અર્થ છો ત્યાં સુધી કહ્યું કે શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી ધારે કમાયો રે વન્ય તરૂપમ ફળ પામે સ્વયં ઠંડો ના આવ્યો રે. જાણે છે, શ્રદ્ધા છે, પણ એ પ્રમાણે આત્માનો અનુકૂળ કશું જ નથી. વંજ્યા ઝાડ જેવું. એટલે જાણીને આને એનો સદુપયોગ કરવો જોઈએ, છૂટવું જોઈએ. જ્ઞાનનો ફળ વિરતિ. ફરી જ્ઞાનનું ફળ વિરતિ છે. વિતરાગનું આ વચન સર્વ મુક્ષોએ નિત્ય શ્રવણમાં રાખવા છે. જે વાંચવાથી વાંચું ખરું, સમજો, પણ સમજો શું? અમલમાં મૂકેલો સમજો શું તે કહેવાય? જાણી દો તેનું ખરું, જે મોહ દબી લેવાય. તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી, વિભાવ એટલે ક્રોધાની ભાવો, કશાયો, અને એમાં કામ પાછળ વિભાવના કાર્યોથી અને વિભાવનો પરિણામ ઉદાસ ન થયો. જાણ્યું છતાં પાછો ન પડે વિભાવથી, તો જાણ્યો ચોથ. વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો. તે વાંચવું, વિચારવું અને સમજવું અજ્ઞાન છે. જ્ઞાન ના કહેવાય, એને જ્ઞાન ચિંતે કહેવાય. જે જ્ઞાનથી એને ફાયદો ના થયો, ફક્ત મોડે જ કર્યું. શું કરવા? પોપટના જેવું. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન થવી. વિચારની સાથે પછી અમલનો ત્યાગ થવો જોઈએ. વિચાર કર પણ ત્યાગ ન કરે. લાખો દાડા જશે પણ જ્યાં સુધી વિચાર સાથે ત્યાગ વૃત્તિ નહીં આવે તો વિચાર વિચાર જ રહેશે. વિચાર્યા કર તો વિચાર ક્યારે અમલમાં મૂકવાનો? ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી એ જ વિચાર સફળ છે એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. વાંચો, વિચારો અને તે પ્રમાણે આચરણમાં. વખતનો અવકાશ મેળવીને આ જીવે બહારના કામમાંથી પણ જેટલો બને તેટલો વખત મેળવો. બાકી આ દુનિયાદારીના કામો તમને નહીં છોડે, તમારે એમાંથી સમય કાપવો પડશે. લેવો તો લઈ શકાય, પણ આને લેવો નથી, કારણ કે પેલું માધ્યમ છે. નવરા ફરે ત્યારે મહાબળેશ્વર થાય પણ બોધી ના આવે. નવરો પડે ત્યારે પત્તા રમે તો માળ ના કહેવાય. આવે તો તારે કરવું જ નથી, પછી ચીતે તાર થવાનું. વખતનો અવકાશ મેળવીને આપણે તો એને કંઈક આયોજન કે મારે વખત મેળવો છે, પરણ્યમાંથી કાપીને પણ લાવવો જોઈએ. મરી જશે ત્યારે કોમ તોનું પડ્યું રહે છે ને, તે દર કોણ કરશે તારું કોમ? તો તેમાંથી તમે સમય કાપો કે ચાલો હરવા ફરવામાંથી સમય ઓછો કરીએ. ચાલો આ નાવા ધોવા બહુ વખત કાઢ નકર તો થોડા બતાવી લઈએ. ચાલો આપણે કોકના બારમાં નથી જવું, ચાલો કોઈના વ્યવ નથી જવું, એમ સમય કાપે તો આને માટે મળે. પણ આ તો પેલા માટે તૈયાર અને આને માટે નહીં. વિવાહ વહેલો અને 12માં પેલો આગલા ડેજર ઉભો રહે, મારા ઘર નહીં ચાલે. જોને જોન હોય તો કંકોત્રી આવી હતી, પૂછ્યું હતું મેં, ફોનમાં આવ્યું હતું. અને લુગડા ધોઈ અને તૈયાર કરી ઇસ્ત્રી કરી રાખ્યા હોય કે ક્યારે ધર્મ જવાનું થાય. અને મંદિરમાં
ચાલશે કઈ મોટું કોણ રિયાવાનું તો વેવેરી થઈ જાય. આને જગતનું મહાત્મ છે એટલું આપવાનું નથી. આનું માધ્યમ લાગશે ત્યારે તો વાત જુદી થશે. લગ્નની વાત છે. વખતનો અવકાશ મેળવવો પડે. બસ તમને એમ નહીં કે તમે જાઓ, તમારે ગોંધી કાઢવું પડે. મારે કોઈને વ્યમ નથી જવું ચાલશે. મારો ઘર વર કુંવારો નહીં રહે. કોઈ એને પૂછ્યું પણ જાય તો હોય કે તું મારો ઘર નહીં ચાલે. પેલો તો ઘડિયાની વગર નતું, હતા તો જોવાને જ બધું કરે છે. એમને ના થવાનું ઘડિયા શું કરવાનું, ઘડિયા બહુ તો જમવાનું છે. પેલા ઘડિયા બધી વ્યવસ્થા કરતા, ઘડિયા વગર કાળો ના મળે એવું હતું. આજે જમાને જ બધું કરતા. આપણે ઘડિયા તો શું નાખ્યું, આપણું તો શોભે નહીં, આપણે એકલા પડીએ. એના કરતા મંદિર ના જઈએ, પણ એને એમને મારા વગર તો અધૂરું રહેશે. દુનિયાદારીનો અધૂરે તો વાંધો નહીં, આ કર્યા વગર છૂટકો નથી. વખત મેળવીને પણ અહીં આવો, વખત પેલામાંથી કાપી નહીં આવો. ઊંઘે છે 12 કલાક, આ બહુ મોટો પાપ ફેરવે તો એમાંથી સમય મેળવો તો મળે. 12 કલાક કોઈ નોકરી કરે છે, જવાબ વખત જાય. વલસાડથી બે તો મશીન બંધ થવું દે તો કલાક દેર પાછું સમય જાય ફરવા. આ કેટલો વખત તો કાઢે છે, પણ આત્માને માટે વખત નથી. મને વખત નથી. વખત તો કાઢો તો થાય, માને આનું માતમ નથી લાગ્યું. માતમ લાગતો થાય, મોદો થાય ત્યારે બધા કામ પડે મૂકે. એટલે ખેતર વાળવાનું છે, દુકાને જવાનું છે, એટલે પડી પડે. મારે મોદો થયો શું થાય? મને વહેલો ઉપાડો. શરીરને માટે તૈયાર છે, આત્માને માટે તૈયાર, વ્યવહારને માટે તૈયાર છે. કોકના લગ્નમાં જવામાં, વિવાહમાં, 12માં તૈયાર. અરે ક્રિકેટ જોવા તૈયાર થાય તો શું દાટું તડકા ટિકિટ લે. આત્માને માટે તો વખતનો અવકાશ મેળવી નહીં. એટલે એમને એમ નહીં મળે, તમે મેળવશો ત્યારે મળશે. નિયમિત રીતે બધું નિયમિત 2 થી 4 ઘડી સુધી. કેટલી 2 થી 4? વધારે થઈ આવે. વધુ થાય તો સર, પણ 4 ઘડી તો કરો. પણ કેટલી નવરાત નથી. કેટલાક જૈન ધર્મ એવા છતાં અપાશ્રો દેરાસર કે દિવસ જાણતા જ નહીં. અપાશ્રો કઈ દિશામાં ભગવાનનું કયું મોડું છે તે જાણતા નહીં. આખો દાડો ધંધામાં નવરા બેઠેલો પણ પટેલ વિડીયો ભોગવા મળે, પણ આપવાનું નહીં. એવા તો અસર ના થાય. કેતના કા કહ્યું પેલા પત્ર ખોટું કહે તો અવળો ચાલે. એના કર ના કહે મદદ ઓછું પાપ કર, કહે તો વધારે પાપ કરે. વખતનો અવકાશ મેળવીને નિયમિત રીતે 2 થી 4 ઘડી, 1 ઘડી આધી ઘડી, આધી में पुनियाद तुलसी संगत साथ की करे पुण्य. 2 ઘડી તો કરો, પણ 2 ઘડી નવરાશ નથી. વેકેશન પડે ને તો મહાબળેશ્વર માથેરાન જાય, મંદિર ના જવાય. એ વખત નથી મળતો, મળે છે. પછી પેલી સંગીત પાર્ટી બધી પાર્ટીઓ હોય, તેમને બોલા જવું પડે. હું તેનો પ્રમુખ, તેનો સભાસદ, મને બોલાવે. મંદિર માટે વખત નથી. 2 થી 4 ઘડી સુધી મુનિઓએ હાલ સ્વયગ્રામ ભગવાનનું લખેલું શાસ્ત્ર, સૂત્ર કૃતાંગ એનું અપપ્રસ્તુત.
શાંત અને વિરક્ત ચિત્તથી કેવું વૈરાગ વાળું અને શાંત. જ્ઞાનીનો વતનો પણ વૈરાગ વાળું ચિત્ત હોય અને શાંતિ હોય તો અસર કરે, અને મનમાં દખલ હોય, મનમાં બીજા ભાવ વર્તા હોય, વાંચ્યો તો ચિત્ત ના ચોટે તો વાંચવું કેવું જેવું તો ચિત્ત ચોંટાડીને ભણતા ત્યારે કવિતા આવતી હતી. નિત્ય જવું નિશાળમાં ભણવું જોડી ચિત્ત ચોંટાડીને ભણો, પણ છોકરું ભણવા જાય ચિત્ત ના ચોંટાડે, એકી બેકીમ જાય, એકી જવું બેકી જવું લાગ તો નાખી દઉં ભણે. શાંત ચિત્ત રાખવું પડે. એટલો ખબર બીડી નથી પીવી, ચા નથી પીવું, આમાં જ આટલું ચિત્ત રાખવું. પણ મન ભમતું પડે પછી અહીં બેઠો હોય તો શું કોરે કોરું, કારણ કે ચિત્ત નથી તો માળા ફેરે તોય શું શેર ક્યાં ગયા છે ઢેર વાળે ચિત્ત નથી. આ જીવને ચિત્ત હોય તો કામ થાય, બાકી ચિત્ત ન હોય તો કવિતા બોલતો હોય તો કઈક લીટીઓથી પણ ના મળે બોલે પણ ચિત્ત નહીં દેવું. અને પરમાર્થમાં તો ચિત્ત રાખવું પડશે. બીજું તો કદાચ તેની મેળે થશે પૂર્વકમના યોગે શરીર ચાલશે, પણ પરમાર્થ તો તમારે કરવો પડશે. પરમાર્થ પ્રાર્થનાધીન નથી, પરમાર્થ તમારો પુરુષાર્થાધીન છે. અને આ સંસાર તો પ્રાર્થના થયા કરશે, કરશો તો થશે, નહીં થાય. એટલે ખાસ દાદ રાખવી પડશે, મારે આપવાનું કરવું છે. વખતનો કાશ મેળવીને નિયમિત રીતે 2 થી 4 ગણી સુધી મુનિઓએ હાલ સુયગણાન વિચાર ઉકટે છે. શાંત અને વિરક્ત છે. શાંતિ હોય તો સામે તો પછી મન બીજું ડોળે. અને આપણે જોજો જ્યારે મન સ્થિર હોય ને ત્યારે ભૂખે તો મોડે થાય, અને મન સ્થિર ના તો ભૂખે તો મોડે ના થાય. ચિત્ત બીજે પડતું ચિત્ત ક્યાં હોય પછી બોલે તોય શું, હાથમાં માળા અને પેટમાં લાડા ચિત્ત બને. મનમાં ફરે બજારમાં, માળા તો કર્મ ફિરે, જીભ ફિરે મુખમાં, વડાઓ જીભ ફરે સજાતો, અને હાથમાં માળા ફરે, પણ મનવા ફરે બજારમાં. શું તો સિમરત ન હોય ચિત્ત જ્ઞાન તે જ્ઞાન નહીં. ભાષાને શૂર કે પૂર રણે થોડે તે તો રણશૂર. શું જાણે વ્યાકરણી વસ્તુ, શું જાણે વ્યાકરણી, નિજ મુખ પર તો ઘૃત ભર્યું, સ્વાદ જાણે બરણી, બળીના મોઢા સુધી ઘી ભર્યું. અને અવાજ આવે બળીને એમ પડી તો લાખો શાસ્ત્ર વાંચે, પણ અનુભવ નથી. શાસ્ત્ર શાખપ અનુભવ જ્ઞાનથી નીકળ્યો છે, શાસ્ત્ર જ્ઞાનથી નહીં. જ્ઞાની અનુભવ જ્ઞાન જ્ઞાન કે છે. નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ શુક્લ કુમારી અનુભવ તેમ ત્યાં કોણ જાણે નર નારી. નાગર સુખ પામર નવી જાણે. મોટા શહેરમાં રહેનાર સુખ કેવા બંગલા હોય, કેવું હોય તે ખેતરો રહેતો ધારો શું જાણે. એની કરતામાં શું આવે, કાંઈક અનુભવ નથી. બુદ્ધિ હોય તો શું ખબર નહીં કામ, અનુભવ જ્ઞાનથી નહીં ઓળખ. વકીલ ભૂલો પડ્યો જંગલમાં, તો કાયદો તો બધે કઈ રસ્તો હોય ચડે, કાયદા જોડે છે. કોર્ટમાં ભણી તો ભૂલો પડ્યો, તો જંગલમાં 8 છોકરું ના ગોળ્યું, ભીડનો રસ્તો બતાવે, તો ત્યાં ભીડનું છોકરું જાણકાર છે તે ગુરુ થઈ જાય. જ્ઞાન અનુભવ તે જ્ઞાન છે, ભાષા જ્ઞાન તે જ્ઞાન નહીં. તો નકશો જુએ કયું જુએ વિચારો, અનુભવ ધ્યાન કોણ જાણે નર નારી રે. અનુભવ જ્ઞાન તે જ્ઞાન. એક માણસે ગોળ ખાધો હોય, ગોળ કોઈ જાણે
મૂંગો છે, બોલતા નથી આવડતું, પણ ગોળ કેવો છે એને સ્વાદ જાણે. બીજો ગોળ ખાધો નથી અને સ્ટેજ ઉપર ટેબલ મૂકી પથાડીને બોલ ગોળ કયો તારા બાપનો કપાર તે ખાધો છે ને શું જાણવાનું હતું? સોબરનાને જ ખબર પડે ગોળ કયો ટેબલ ઉપર પગ પથાડીને. એના કરતા ગોળ જેણે ખાધો છે એ જાણ ગોળ કેવો છે. અનુભવ જ્ઞાનથી દીવેલો. ભલે બોલતા ના આવડે પણ પેલો મૂંગો જાણે કે જ્ઞાન કેવું છે, બોલતો નથી આવડતું. અને પેલા પંડિત ભલે બોલે પાછળ નથી આવડતું. ભાષા જ્ઞાનથી દીવડો નથી, આત્મજ્ઞાનથી. ભાષા હોય પણ અનુભવ નથી. શું કરે? ખાટા તારે પાણી અંગ્રેજી ભણેલો હોય, બીજો જાણે નહીં. વોટર 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 બોલ્યો, કોઈ પાણી પર મરી ગયો. વોટર વોટર બોલતો તર ના ચીપતે નહીં. અનુભવ જ્ઞાનથી દીવડો. આ બાહ્ય જ્ઞાનથી નહીં. ન હોય તો ચાલે. એક વકીલ હતા, તે નદી પાર કરવી હતી. નદી કિનારે ગયા. પેલા હોડીવાળા કે છે મને નદી ઓળખીને સામે કિનારે ઉતાર, બેસી જાઓ. હોડી બેસી ગયા. હવે શું ચલવે છે અને હોડી ચાલે છે. બંને વાતે વળ્યા. વકીલ પૂછે છે પેલાને, અરે તું ગ્રેજ્યુએટ થયેલો કે બીએ? ના સાહેબ. તો તારી પાપાની દીદી પાણીમાં ગઈ. તું તને અંગ્રેજી આવડે, મેટ્રિક થયેલો કે? ના સાહેબ. તારી અડધી દીદી પાણીમાં ગઈ. વકીલ કે તને ગુજરાતી આવડે લખતો કે? ના મને જય કરતા નહીં આવડતી. તો કે તારી પોણી જિંદગી પાણીમાં ગઈ. એવામાં તો હાલકડો લખવા લાગ્યું. હોળી ઉભાની તૈયારીમાં એક પેલો હોળીવાળો પૂછે છે વકીલ સાહેબ ને, વકીલ સાહેબ તરતો આવડે છે કે? ના. તારી આખી દીક પાણીમાં ગઈ. અરે શું ચલાવો? ના થતો વિદે બાબો, ના વિદે થતો. અરે સર સરે ચાલે, સંસ્કૃત બોલે તો અંગ્રેજી બોલ ચાલે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ચાલે. એને તો એટલું છે કે હોડી ચડાવતા આવડે છે કે નહીં, બસ છે. એને તો કેટલું ભણે શું ખપતું. ખેતરમાં મજૂર લઈ જઈએ કે ઘડિયાળ છે તો ઘડિયાળ ચૂકવીને આપણે ખેતર કોદાળી ઉપાડે એવું જોઈએ. કોઈ મેટ્રિક વાળો આવે ને બીએ થયેલો એ પણ પગાર આપવાના જ છે મજૂરીના. મજૂરી કેટલી કરે વાત છે. શરીર મજબૂત છે કે નહીં, કોદાળી ઉપાડે એવો છે કે નહીં, જ આપણે જોવાનો. ભાષા જરૂરી છે પણ આત્માથી વપરાય તો નહીં તો નાકામી છે. ભણ્યો પણ આત્મજ્ઞાન થયું ને ચા કપનું જો હોય પૂર્વ ભણેલો ન પણ જીવને જાણ્યો નહીં, સત અજ્ઞાન ભાગ્યું, અજ્ઞાન કર્યું. આ બધા પૂર્વ જ્ઞાન પણ અજ્ઞાન કે જે હેતુ તે હેતુ તો સર્યો નહીં તારો. મને આટલું મોડે છે, મોડે હોય કે તાર ચા કપનું અનુભવ નહીં ચાલે. અનુભવી એ જ્ઞાની. જો ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. જો ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. મુંબઈ શહેરની છોકરી ગામડામાં સારા ઘેરે આપી, પણ ગામડું તે ગામડું નહીં. અત્યારે તો બધું થયું. અત્યારે બધા સાધનો છે એના જેવું. પેલા
તે છોડી સારે ઘેર પણ આવેલી, પણ શહેરમાં ને ફેર જ નથી લાગતું. તેની સાસુ કે તે બહુ હું મંદિરમાં જાઉં છું, પણ આ ગોળો ભાગીને ગાર કરજો. ગોળો તે પાણીનો મટલું હતું ને પાણીયારા ઉપર ફૂલેને ટીપ્યું. અમે પોદરા પર મેળ ગોળ એટલે શનો માટીનો લોચો ઢેકું. પછી સાસુ આવ્યા ઘેર, બહુ બેટા ગાર કરી કે આ ક્યાંની ટીપો ભેગી નથી થતી, હવે શું કરે? શેની કે મૂર્ખ હશે પણ ઈઠેલું નહીં, શું કરે? અનુભવ કર, શું કરે? અનુભવ એટલે જ્ઞાન તરણું. જ્ઞાન તરણું તો કોણ જાણે ના. મારી સાથે માસ્તર હતા માનસી તારાળો કેતરો રે, પણ ફાઇનલ પાસ થયેલો એટલે એને નોકરી મળેલી તે તારે. પારદનો પારદના મુખી જર મોતીલાલ, એનું કોઈ પ્રભુ મોતીલાલ માસ્તર હતા. તે મનસી જર મોતીલાલની સાથે ધર્મત ગયા. મોટું ઘર, ઊંચું ઘર. તેના તો ધારાને સાથે ના જમવા બેહાડે, આગળ બેહાડે. પેલા જર મોતીલાલ રોહડામાં જમે. ખાવામાં આવ્યું હરવાનું શાક. મોચીને હસાવતો કે ઘણું ચાવ પણ ગળે ઉતર. હરવાનું શાક કેમ ખજાણ નહીં, ચાલ ચાલ ગળે ઉતરે નહીં. તો સામો બેઠો જોઈ લે ખાત કે તાર માથે તો બુદ્ધિ વગરનો છે, અનુભવ નહીં, શું કરે? બાપ ઘડીઓને લખતો હતો, ઘડિયામાં કલમ બોળી અને લખે. છોકરો આવડું નાનું, મારા બાપાને બુદ્ધિ કહો હવારનો ઉલે છે તે ઘડીઓ કરી નહીં કર્યો અને કોનું ચિતર્યું. તેનો બાપ કઈ જાદરે ગો ને એમાં તો શું કર્યું? ઘડીઓ આખા ચોપડામાં ફેરી વાર્યો. જો કેવો ડાયો, મારા બાપ ના આવડતું હતું, હવાનો ઘડીઓ ઉલેખતો નતો. અને આટલું પણ મેં કેટલું ચિતર્યું. અનુભવની વાત સાથે પૂરતો અભિન અનુભવ એમ સારું કર્યું. જ્ઞાન તો અનુભવીય જ્ઞાન છે, પાછા જ્ઞાન તે જ્ઞાન નથી. જાણ્યું હોય તે આત્મા જાણો તે ખરું, બીજા જ્ઞાનની જરૂર નથી. પ્રભુ શ્રી આત્મજ્ઞાની પુરુષ હતા. ભાષાનું ઠેકાણ નહોતું, આત્મા અનુભવ હતા. ભાષા બોલે તો ના ગઢો હર બોલતા નહીં આવડતો. ખૂબ શમ શોખ બદલે બોલતો. અમારો બેટો થઈને ખવાય કરતા ખરો ઠેકાણું નહીં એવું બોલતા હોય. પણ આપણું જ્ઞાન હતું એને. અબીધા ધોળકાનું અંશ શું છે, પણ એ અંદરની વાત આત્માને પલપી નીકળતી હતી. બીજા વાતો કરે, અનુભવની વાત હતી. વાત કહેતા અનુભવની કહેતા, ભાષણતા કરતા, પણ સતત નાખતા હતા. કારણ અનુભવ હતો એનો.